અને બધાની અંદર જો વિકાસ કરવો હશે તો વિકાસમાં ફાઇનાન્શિયલ તો આવે જ, પૈસા તો જોઈશે જ. માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ફાઇનાન્શિયલ એવો મજબૂત પાયો નાખ્યો છે કે આખા દેશમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આજે પણ ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. મહેસાણા અને મહેસાણા જિલ્લામાં મેં કીધું એમ વિકાસ તો ચાલી જ રહ્યો છે, છતાં પણ દરેકે દરેક ગામમાં શહેર જેવી સુવિધા માટે જે પણ આયોજનબદ્ધ રીતે અહીંયાથી આપણા બધા જ એમપી આજે હાજરી છે, બધાની હાજરી છે, બધા ધારાસભ્યોની હાજરી છે, પ્રમુખ સંગઠનના પ્રમુખથી માંડીને બધાની હાજરી છે. હું આજે એટલું જ કહું છું કે મહેસાણામાં તમને જે કામ લેવું હોય, આજે સવારે અમરેલીમાં પણ કીધું છે કે અમરેલીમાં પણ તમારે જે કામ કરાવવું હોય, અત્યારે 914 કરોડ રૂપિયા આપ્યા જ નહીં, છેલ્લા 3 જ દિવસમાં ગુજરાતમાં મારા હાથે 2500 કરોડ રૂપિયાના કામો ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. મહેસાણા જિલ્લામાં પણ તમે આયોજનબદ્ધ રીતે તમારા કામો તૈયાર કરી દો તો પૈસાની દ્રષ્ટિથી સરકાર તમારી સાથે ઊભી છે. એક પણ કામ તમારું મંજૂર ના થાય એવું નહીં કરીએ. તમારા બધા જ કામ મંજૂર થાય, શહેરની સુવિધા ગામડા સુધી પહોંચે, એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે.